વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થી બાદ ફરી એક વખત સાંજે દોડવાનો પ્રયાસ થયો છે. વાત કરીએ જૂની ગઢી વિસ્તારમાં એક વ્યક્તિએ લઘુમતી સમુદાયની લાગણી દુભાઈ તેઓ એઆઈ જનરેટર ફોટો એ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા વિવાદનો મધપૂડો છેડાયો છે. લઘુમતી સમુદાયને આ ઘટનાની જાણ થતાં મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એ રસ્તા પર ઉમટી આવ્યું હતું અને જોતજોતામાં થોડા સમય બાદ પથ્થરમારાની ઘટના બની હતી. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે એ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ઘટના પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ઘટનાની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ 25 ઓગસ્ટે ગણેશ ચતુર્થી દરમિયાન પણ એ શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના મામલે વાતાવરણ વડોદરાનું ગરમાઈ ગયું હતું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન થતાં પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી અને કાર્યવાહી કરી હતી. વાત એ છે કે થોડા સમયે વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે, કારણ કે વડોદરાની વાત કરીએ થોડા દિવસે આવા સમાચાર સામે આવતા હોય છે. ખાસ કરીને એ સંવેદનશીલ વિસ્તાર માંડવી, પાણીગેટ, જૂની ગઢી જેવા વિસ્તારમાં સમયાંતરે આવી ઘટના બનતી હોય છે. ત્યારે શું આની પાછળ કોઈ રાજનીતિનો હાથ છે? કારણ કે વાત એ છે કે સમયે આવી ઘટના બનતી હોય છે ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠતા હોય છે કે વારંવાર આવી ઘટના બને છે તેની પાછળનું કારણ શું. હાલ તો પોલીસે એક સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે. તહેવારોની સિઝન છે, આગામી 1-2 દિવસમાં નવરાત્રિ શરૂ થશે, ત્યાર પહેલાં આવી ઘટના બનવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને જ્યારે આરોપીને પોલીસે પકડ્યો અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો ત્યારે પણ મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના લોકો એ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આરોપીને જ્યારે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવતો હતો ત્યારે પણ પોલીસની ગાડીઓનો ઘેરાવો થતાં એ વાતાવરણ તંગ બની ગયું હતું. હાલ વિસ્તારમાં શાંતિ છે અને પોલીસ એ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી સર્વેલન્સની મદદથી નજર રાખી રહી છે અને લોકોને સોશિયલ મીડિયા પર ખોટી રીતની કોમેન્ટ ન કરવા, સોશિયલ મીડિયા પર સમાજની કોઈ પણ સમુદાયની લાગણી ન દુભાય તેવી પોસ્ટ ન કરવા માટે અપીલ પોલીસે કરી રહી છે. સમગ્ર ઘટના વિશે પોલીસનું શું કહેવું છે તે સાંભળીએ. જો વાયરલ થયેલો હતો જે બાબતે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા લોકો આવેલા હતા, જેમને સમજાવટ કરવામાં આવી રહેલી હતી અને એ દરમિયાન જૂની ગઢી દરમિયાન પથ્થરમારાનો બનાવ બનેલો. પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામને પરિસ્થિતિ નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન કોમ્બિંગ કરેલ છે અને સઘન પેટ્રોલિંગ રાખીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખેલ છે. આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે ઓબ્જેક્શનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે. જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે રાયોટિંગનો બનાવ બનેલ છે તેની પણ ફરિયાદ દાખલ. જે ઓબ્જેક્શનેબલ વિડીયો સોશિયલ મીડિયામાં ગયેલો એના બાબતે રજૂઆત કરવા માટે લોકો પોલીસ સ્ટેશન પાસે આવેલા. ડિટેન કરવામાં આવેલા છે. કુલ તમામ જે કાર્યવાહી થઈ છે પોલીસમાં એમાં 50થી વધારે લોકોને ડિટેન કરવામાં આવેલા છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તપાસ ચાલુ છે. વિગતવાર આપણે જણાવી શકીએ. વિડીયો વાયરલ થયેલો છે. ગોધરાનો વિડીયો જે છે એમાં કમેન્ટ કરતા આ મામલો બીજી વાત છે એવું છે કે આ જે વિડીયો છે એ સ્થાનિક છે, અહીંના લોકલ છે, વડોદરા શહેરના લોકલ છે અને સ્થાનિક વિડીયો અહીંના સ્થાનિક લોકોમાં ફરતો થયો અને તેના બાબતે રજૂઆત કરવા માટે લોકો આવ્યા. એક મહિનામાં બીજી આ પ્રકારની ઘટના, હવે સંવેદનશીલતા કેટલી વધી રહી છે કારણ કે સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. વડોદરા શહેર પોલીસ લોકોની સુરક્ષા માટે, સલામતી માટે હંમેશા તત્પર છે, હંમેશા તૈયાર છે. અમારી સંપૂર્ણ તૈયારી છે. કોઈ પણ તહેવાર હોય, ગણપતિ વિસર્જન હોય, ઈદ મિલાદનો તહેવાર હોય, આપ બધા જાણો છો ખૂબ સારી રીતે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયેલ છે અને નવરાત્રિના તહેવાર બાબતે પણ પોલીસનું સઘન પેટ્રોલિંગ, સર્ચ
અને ફૂટપાથ અને તમામ કાર્યવાહી અમારી ચાલુ છે અને નવરાત્રિનો તહેવાર પણ ખૂબ જ સારી રીતે શાંતિપૂર્વક ઉજવાશે એ માટે વડોદરા શહેર પોલીસની સંપૂર્ણ તૈયારી છે. સર, ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? પોલીસ કર્મીઓ પણ કોઈ ઈજાગ્રસ્ત થયા છે? ઇજાગ્રસ્ત થયા છે એમની વિગતવાર માહિતી વિગતવાર આપને આપીશું. પોલીસ કે લઈ કેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે? વિગતવાર માહિતી આપને આપીશું. બંદોબસ્ત હતો ત્યારે આ ઘટના બની ત્યારે ત્યાં પોલીસ અહીંયા જ્યારે થોડા લોકો આવ્યા હતા રજૂઆત કરવા ત્યારે પોલીસ હાજર હતી. ઘટના સ્થળની વાત, ઘટના સ્થળે જ્યારે પથ્થરમારો થયો ત્યારે કોઈ પોલીસ તાત્કાલિક ત્યાં અહીંયાથી પહોંચી ગઈ હતી અને વિસ્તારને તાત્કાલિક ઓર્ડર કરી લેવામાં આવ્યો. એસઆરપી પોઈન્ટ છે એવું જે રીતે માહિતી મળી રહી છે, પોઈન્ટ પણ આપેલો છે ત્યાં આગળ. જે બનાવ સ્થળ છે ત્યાંથી એસઆરપી પોઈન્ટ દૂર છે થોડો. એકચ્યુઅલ બનાવ સ્થળથી એસઆરપી પોઈન્ટ થોડો દૂર છે. પોલીસ તાત્કાલિક જ પહોંચી ગઈ હતી અને કાર્યવાહી કરવામાં આવી. પોઈન્ટ ચેક કરાશે. આ જે બનાવ છે, ગુનો છે, એની તમામ એંગલથી તપાસ ચાલી રહી છે. સાહેદોના નિવેદનો, આઈ વિટનેસીસના નિવેદનો, અન્ય સાહેદોના નિવેદનો, જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે એમના નિવેદનો, સીસીટીવી, તમામ ટેકનિકલ બાબતોથી તપાસ કરવામાં આવી. એઆઈ જનરેટર ફોટોના કારણે એ જૂનીગઢી વિસ્તારમાં એ બબાલ થઈ હતી અને પથ્થરમારો થયો હતો. પોલીસે સમગ્ર ઘટના પર હાલ કાબૂ મેળવ્યો છે. ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ પણ જો સંયમિત રીતના ન કરવામાં આવે તો શું થઈ શકે તેનું આ ઉદાહરણ છે. એટલે ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણે વિવેકપૂર્ણ રીતના કરીએ. કોઈ પણ સમુદાયની કોઈ વ્યક્તિની લાગણી ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખીએ તેવી અપીલ છે. આ વિડીયોમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.